મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને એના જ કારણે આપણે જોયું પણ ખરી કે જે અલગ અલગ વિસ્તારના જે ખેડૂતો હતા તેમણે સરકારની સામે બાયો ચડાવી દીધી છે અને હવે જ્યારે એમઆરસી કમિટી બનાવવાની છે અને એના કારણે જ્યારે કંપનીના પ્રતિનિધિત્વ જે લોકો હોય છે તે પહોંચતા હોય છે ખેડૂતો પાસે, ત્યાં હવે ખેડૂતો એ લોકો પર બરાબરના ભડક્યા છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો સુરેન્દ્રનગરનું કોંઢ હોય, મોરબીનું જેતપર હોય કે રાજકોટનું કોઈ ગામ હોય, જ્યાં આ વીજ લાઈન જે નાખવામાં આવી રહી છે એની સામે ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે અને એના જ કારણે આપણે જોયું પણ ખરી સરકાર દ્વારા નવો પરિપત્ર બનાવવામાં આવ્યો, નવી કમિટીની રચના જે છે કરવામાં આવી, પરંતુ આની સામે ક્યાંક ને ક્યાંક ખેડૂતો હજી રાજી નથી। ખેડૂતો કહી રહ્યા છે કે અમને નવો પરિપત્ર જોઈએ છે અને એના જ કારણે આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। પરંતુ આ બધાની વચ્ચે જે એમઆરસી કમિટી બનાવવાની છે તેની અંદર એ ખેડૂતોનો એક પ્રતિનિધિ જોઈતો હોય છે અને એના જ કારણે જ્યારે કંપનીના લોકો જ્યારે આ ગામે પહોંચતા હોય છે અને ત્યાં પહોંચીને હવે આ જે ખેડૂતો દ્વારા આ પ્રતિનિધિનો ઉદલો લેવામાં આવે છે। સૌ પહેલા એ વિડીયો પર એકવાર નજર કરી લઈએ। સમજાવવા માટે ખાસ આવ્યા છીએ કે હવે સરકારે જે તમારા પ્રશ્નો હતા એના સોલ્યુશન માટે થઈને હમણાં એક એમઆરસી કરીને કમિટી બનાવેલી છે, જે બજાર ભાવ નક્કી કરવા માટેની કમિટી છે, જેમાં આપ લોકોના સહયોગથી આપને જે જોતું હતું કે કમિટીમાં ખેડૂતના આગેવાની કોઈ રહે, આજ બજાર કિંમત નક્કી કરવા માટે થઈને આપ લોકોનો બી એમાં સહયોગ હોય, એટલે આ એક્ઝેક્ટ અત્યારે ખરેખર શું બજાર ભાવ હાલે છે એ આપ બી કહી શકો ત્યાં। એના માટે તે 3 લોકોની કમિટી બનાવેલી છે અને બધા પોતાના ભાવ બંધ કવરમાં આપવામાં આવે છે। આજે કલેક્ટરમાં બંધ કવરમાં તમારા જે વેલ્યુઅર હોય, તમારા જે સહયોગ મળે, પછી તમે એક પ્રતિનિધિ રાખો, તમે એક વેલ્યુઅર બનાવો, તો એ વેલ્યુઅર તમારે બધારે વાત કરી અને જે બજાર ભાવ હોય એ એક બંધ કવરમાં કલેક્ટરને આપણે 3 લોકોએ એક સાથે જ આપવાના રહેશે, બરાબર છે। તો એ 3 કવરમાંથી પછી 1 by 1 કવર, 2 કવર ખોલશું, એવરેજ નીકળશે, જે ભાવ થતો હશે એ રીતે સરકારના નિયમ મુજબ એમાં આપણે આગળ વધશું। તો એના માટે થઈને હતું કે એક તો આપ લોકોનો આમાં આપ લોકો એમાં આગળ વધો, બજાર ભાવ નક્કી કરવામાં આપ લોકો બી આવો, એટલા માટે થઈને જાણ કરવા આવ્યો છું કે જો આપ લોકો સહયોગ કરો, તમારામાંથી કોઈ એક ગામ, એક ગામ તરફથી એક પ્રતિનિધિ જોશે કે જે તમારા જેટલા ખેડૂત હોય એના તરફથી કોઈ એક વ્યક્તિ ત્યાં આવી શકે, કલેક્ટર સાથે બી મિટિંગમાં આવી શકે, શું થાય તે બધી પ્રોસેસ સમજી શકે, બરાબર। અને ત્યાં તમારો ભાવ જ્યારે રજૂઆત કરવાનો થશે આપણે તો એ રજૂઆત કરી શકીએ। હવે તમે આજ વેલ્યુઅર નીકશો તો દરેક વેલ્યુઅરના બી ચાર્જીસ થાય છે, પૈસા કરે છે, તો એ બધા પૈસા અમારી કંપની તરફથી ચૂકવવામાં આવશે। વેલ્યુઅર નક્કી તમારે કરવાનો છે, એને પેમેન્ટ અમે કરશું, તમારે કોઈ જાતનો એમાં ખર્ચ આવતો નથી, બરાબર। અને જે આજે કંપનીનો જે આ ટાવરનું ને જે બધું છે કામ, તો એમાં આપ લોકોના એટલો જ બધો સહયોગ ને સાથની જરૂર પડશે। તો તમારા જે પ્રશ્ન હતા કે બજાર ભાવ નક્કી કરવાનો, બજાર ભાવ શું હોવો જોઈએ, તો એ બધી વસ્તુમાં સરકારે એટલું કર્યું છે ને બજાર ભાવના બી બમણા કરીને તમને પૈસા અમારે ચૂકવવાના રહીએ છે। તો એના માટે થઈને હું આજે આ બધાને મળવા આવ્યો છું। તો આ બધાના એક ગામ તરફથી જો મને સહયોગ મળે તો કોણ પ્રતિનિધિ છે અને તમે જો વેલ્યુઅર નિયમા હોય તો એ વેલ્યુઅરના નામ એ બધા મને આપવાના રહેશે। ભલે એના માટે થઈને તમે જે કંઈ થોડો ઘણો સમય લ્યો તો એ મને સમય આપજો કે ભાઈ અમે આટલા દિવસમાં આ વસ્તુ કરશું। તો એમાં હવે તમારા તરફથી કાંઈ હોય કે તમને કાંઈ નક્કી કર્યું હોય, તમારા ગામમાં બધા સાથે કાંઈ વાત થઈ હોય અને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો। તમે આ 3 પ્રતિનિધિ કીધા બરોબર, એમાં ખેડૂત એક હોય અને એ 2 તો તમારા જ થઈ ગયા, અમારે એ કંપની વાળો હોય અને કલેક્ટર હોય। આ વસ્તુ ત્રીજા સ્ટેજની વાત હાલે, આપણે મીટિંગ થઈ એની પેલા એવી રૂપરેખા હતી કે ભાઈ હા કે ના કહેવા માટેની મીટિંગ, એટલે ત્રીજા સ્ટેજ એવું નથી। જો હું નક્કી કરો એક જ મિનિટ હા પાડવાનું સાહેબ નથી કહેતા, પ્રશ્ન કરી કે દાખલા તરીકે હું નાના ભેલાવતી સરપંચ, મારા ગામના ખેડૂતોનું કેવું એવું છે સાહેબ, અત્યારે મારા ગામના ખેડૂતો એવું કહે છે કે જેતપર ગામ જે આંદોલન ચાલુ છે
એના સમર્થનમાં નાના ભેલા ગામ અને તમામ ખેડૂતો આજુબાજુના ગામડા બધા આજુબાજુના બધા ગામના ખેડૂતો એની સાથે છે. સાથે હે જે નિર્ણય જેતપરનો આવશે ઈ અમારો એ અમારો માન્ય રહેશે અને ત્યાં સુધી અમારા ગામના ખેડૂતો કે આજુબાજુના ગામના ખેડૂતો કોઈ એમઆરસી કંપનીનો મેમ્બર આપવા અત્યારે તૈયાર નથી. નથી આવું કેવું થાય છે. હા એટલે નાના ભેલા સરપંચ વતી નાના ભેલા વતી હું કહું, નાના ભેલા સરપંચ આ મોટા ભેલા સરપંચ છે એ તમે પણ કહી દો. હા મોટા પહેલા ઉપસરપંચ અને ખેડૂતો આગેવાન અમારા ગામના જે વીજ લાઈન આવે છે એ લોકોએ મને એમ કીધું કે તમે જાઓ મિટિંગમાં અમારા બધા વતી, અને આપણો એ જ નિર્ણય છે કે જેતપર ગામે જે છાવણી ચાલે છે એના જે નિયમ અને એ જ્યારે યોગ્ય કે ત્યારે જ આપણે કરવાનું છે, આગળ વધવાનું છે. એનો નિર્ણય રહ્યો ને એ જ અમને સર્વોપરી છે, જેતપરનો નિર્ણય. આ મોટા પહેલાના ખેડૂત વતી અને એના આગેવાન વતી જે કોઈ મારામાં આવી ગયું એટલે અમારા 18 થી 20 જણા છે એનું બધું કમ્પ્લેટ. હું ભાવપર ગામનો સરપંચ મનોહરભાઈ પ્રભુભાઈ ગામી. મારી 10 જણા હે ને આપણે ખેડૂત 10 જણા ખેડૂતોની નોટિસ આવી છે. અમારે પણ એ જ રીતે છે કે આખું ગામ ટ્રેક્ટર જોડાયેલું ગયા હતા અહીંયા 4 વખત ટ્રેક્ટર લઈ. એટલે હે ને એનો નિર્ણય સર્વમાન્ય રહેશે. અહીંયાથી જે આદેશ થાય છે એ મુજબ હાલવાનું છે. કોઈ પ્રતિનિધિ કમિટી અહીંયા ઈ છે કે જેતપર આઈડે છે લઈશું બીજું જેતપર જે નિર્ણય લેશે નાના દેશના સરપંચ નાના પ્રવીણભાઈ, એમનું પણ કેવું ઈ જ છે કે જે જેતપરમાં GR નવો બહાર પડશે અને ખેડૂતોને માન્ય હશે ત્યારે જ આ બધા ગામ નક્કી કરી અને એમઆરસી કમિટીનો મેમ્બર આપશે. બધાય આજુબાજુના ગામ જેટલા આવ્યા છે એ બધાનું કેવું એવું છે કે અમારી એક નમ્ર વિનંતી હશે કે ઝડપમાં ઝડપથી આ ખેડૂતોનો નિર્ણય આવે અને જેતપર છાવણી ચાલુ છે એની સાથે તમે સંવાદ કરીને ઝડપથી ઉકેલ લઈ આવો. અમારી પણ એવી માંગણી કે તમે પણ કંપનીને રજૂઆત કરો કે ઝડપથી ખેડૂતોની માંગણી છે એ માંગણી પણ વ્યાજબી છે, તો ઝડપથી આનો ઉકેલ આવે એ માટે તમે કંપનીને અને સરકારમાં પણ રજૂઆત કરો. જેતપર છાવણીની મુલાકાત લઈને અહીંયા જ સંવાદ કરીને ઝડપથી એનું નિરાકરણ આવે એ બાબત ઉપર તમે થોડું નિરાકરણ આવશે જ નહીં. ધ્યાન દો. બાકી ખેડૂતો તમે બોલાવો ત્યારે આવવા પણ હાજર જ હોય છે અને તમને સહયોગ કરવા પણ તૈયાર છે, પણ માંગણી જે ખેડૂતોની છે એ વ્યાજબી છે એ સ્વીકારો એટલે ખેડૂતો તમારા થાંભલા પાણી પાવાય આવશે. પછી તો તમારે તો અમારે તમારે સાંભળેલું ધ્યાન અમારે જ રાખવાનું હોય. તાર તૂટે તો અમે તમને કહેવાના ડાયરેક્ટ. તમારે અહીંયા માણસ નહીં રાખવું, માણસ જમીન. મારું ગામ તરગરીના ખેડૂત અમે 6-7 અહીંયા આવ્યા છે. અમારે એ જેતપરની કમિટી હારે અમે થઈ એટલે એ જેતપરથી જે નિર્ણય આવશે ને એ અમને યોગ્ય છે, શિરોમાન્ય છે. આ બાબતે હવે જો તમારા બધાનો આ નિર્ણય હોય તો હજી આજ તમારી બધાની રજૂઆત છે, હું મારી કંપની સુધી પહોંચાડવાની કોશિશ કરીશ. જે તમે શબ્દે મને જે જાણ કરી છે બધી હું મારી કંપનીમાં જાણ કરીશ. મારી કંપની બી આપ લોકોના સાથ સહકાર માટે થઈને ખૂબ જ પ્રયત્ન કરશે અને જેટલું થઈ શકશે એટલું ખેડૂતના બેનિફિટ માટે જ અમે કામ કરશું અને આવો જ સહયોગ તમારો હંમેશા માટે અમારી સાથે રહેશે એવી હું આશા રાખું છું. અને બીજા નંબરમાં અમે શું કહીએ તમને, અમને તો તમે એને મહિને ભાડું આપો ને એ અમારે મહત્વનું, કારણ કે કાયમી અમારો કપાસ હતો તો એટલી જમીન તો અમારી ગઈ એટલે કાયમી કપાસ તમે કાયમી અમને ભાડું આપો ને તો અમારા માટે યોગ્ય એ અમને ગણાય છે જાજામાં જાજુ. અને એ હું કહું, એ હું તમને કહું, અમારે 2 ભાઈને અહીંયા પછી એક વાત મારી સાંભળી લો, 1 મિનિટ એ એનો આપણે કંપનીને રજૂઆત. અહીંયા તમે જે રીતે એ ખેડૂતોને સાંભળ્યા અને તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવે છે કે અમને હવે ન્યાય જોઈએ છે, અમને જો પરિપત્ર અમારો નવો આવશે તો જ આગળની કાર્યવાહી થશે, બાકી અમારા ગામના કોઈ જ પણ લોકો આની અંદર તમને ભાગીદારી નહીં મળે. હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે સરકાર દ્વારા નવો પરિપત્ર બહાર પાડવામાં આવે છે ખરી, કેમ કે આખું આંદોલન જે છે છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક આનો નિવેડો જે છે આવી નથી રહ્યો. ખેડૂતો દ્વારા એવી વાત કહેવામાં આવે છે કે 2027ની ચૂંટણીમાં હવે અમે ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપીએ, પરંતુ આ મામલો હવે કેટલા દિવસ ચાલશે, કેમ કે આના જ કારણે ખેડૂતોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આનું નિવારણ નહીં આવે તો આમાંથી સરકારને અને ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને કેટલો ફરક પડશે તે આગામી સમય જ બતાવશે.
આવશે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.